અત્યારે ભાવનગરની અંદર છીએ ત્યારે આપણી સાથે કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ જોડાયા છે. આપનું શું નામ છે? મારું નામ કાંતિભાઈ ગોહિલ, મહાનગરપાલિકા વિપક્ષના ઉપનેતા. કાંતિભાઈ, અત્યારે જે પ્રમાણે અહીંયા માહોલ છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધન છે, તમને ઉમેશભાઈ ઉપર કેટલો વિશ્વાસ છે? ઉમેશભાઈ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાવનગર ની જે લોકસભા 2015ના ઉમેદવાર તરીકે જે એમને પસંદ કર્યા છે ઇન્ડિયા ગઠબંધને, ત્યારે એમને પણ આ ભાવનગર અને તમામ તાલુકામાંથી સારો એવો પ્રતિસાદ મળી ગયેલો છે. અને ઉમેશભાઈ એવા નિષ્ઠા અને પ્રમાણિક એવા એક નેતા છે કે આજે બોટાદની આમ આદમી પાર્ટીમાં જો સુટાણા હોય તો ક્યારે સુટાણા હોય, તો અત્યારે જનતા સંપૂર્ણ ઉમેશભાઈ ઉપર વિશ્વાસ મૂકી રહી છે. અને ભાવનગરની અંદર આજે ભાજપની સરકાર 30 વર્ષથી છે, જેમ રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા છે, લોકસભાના સાંસદ, ધારાસભ્યો, છતાં ભાવનગરની અંદર એવું કોઈ નામાંકિન એક પણ કામ કરવામાં નથી આવ્યું. કે પ્લાસ્ટિક ઝોન હોય કે ઉદ્યોગ ડાયમંડ ઝોન હોય, આવા મોટા મોટા નામાંકિન કેસ્ટોલ હોય, આપણે અલંગ હોય, એક પણ ઉદ્યોગની અંદર મજૂરો પાયમાલ થઈ ગયા છે, લોકોને પણ શિક્ષણ મળી રહ્યું નથી. આજે ભાવનગરની વાત કરી તો મહાનગરપાલિકામાં 85 સ્કૂલો હતી, આજે 55 થઈ ગઈ છે, પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે. તો ભાવનગરની જનતા સારા એવા ઉમેદવાર અને હવે સત્તાનું પરિવર્તન માંગે છે. તો તાત્કાલિક આ લોકસભાની અંદર ઉમેશભાઈ મકવાણો નિશ્ચિત વિજય છે. અને તમામ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ખંભો મિલાવી અને ઉમેશભાઈ મકવાણાને જીતાડશે. અને આજે ઓબીસી ની વાત કરી તો હું ઓબીસી નો ચેર પ્રમુખ છું. ઓબીસી જ્ઞાતિમાં 147 જ્ઞાતિ આવતી હોય છે. તો આજે બજેટની અંદર વાત કરી છો 165 કરોડ રૂપિયા ફાળવતા હોય છે. તો આમ બિન અનામત હોય તો એમને 500 કરોડ, અમને કોઈને ફાળવવામાં વાંધો નથી, પણ ઓબીસી જાતિના 147 જ્ઞાતિ છે તો ખાલી 165 કરોડનું બજેટ ફાળવવામાં આવતું. તો શિક્ષણની ભરતીની વાત કરીએ તો વર્ગ 3 અને 4 ની ભરતી પણ નથી થતા, આઉટસોર્સિંગમાં ભરતી થતી હોય છે, લોકોનું શોષણ થઈ રહ્યું છે, ખેડૂતો પણ પાયમાલ થઈ રહ્યા છે. તમે જોવો છો આજે વિકાસની વાત કરીએ, ડુંગળીના ભાવ હોય, કપાસના ભાવ હોય, એવું કહેતા હતા કે ગુજરાતમાં ભારતીય જનતા કેન્દ્રમાં ભારતીય કોંગ્રેસનું શાસન છે તો અમે નિકાસ ત્યાંથી આપી, કોંગ્રેસ નિકાસ નથી આપતી જ્યારે મનમોહન સિંહ. પણ અત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી પણ એનો છે અને વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના છે, નિકાસ નથી આપતા, ખેડૂત પાયમાલ થઈ ગયો છે અને ખેડૂતોની મશ્કરી કરવામાં આવી છે. વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોને આપતા હોય, કે ખેડૂતો જમીન ખરીદ છે, મહિને 2,000 નો હપ્તો આપતા હોય છે 3 મહિને. તો ખરેખર આ ખેડૂતોની મશ્કરી છે, ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. અને જરૂર આ જનતા અને લોકો પરિવર્તન ઈચ્છે છે તો 100% ઉમેશભાઈ મકવાણાનો વિજય છે જંગી બહુમતીથી. અને નક્કી પરિવર્તનની પ્રયાસમાં જનતા વિચારી રહી છે. આપ વિરોધ પક્ષના નેતા પણ છો ભાવનગર મહાનગરપાલિકામાં, તો ભાવનગરના પ્રોપર એવા શું મુદ્દા છે કે જેને તમે ઉઠાયા અને હજુ સુધી એનું ક્લિયરિફિકેશન નથી મળ્યું? ભાવનગરના વિરોધ પક્ષ તરીકે અમે ઘણા બધા એવા મુદ્દા પણ ફ્લોર ઉપર મૂકતા હોય છે, પણ આ સત્તાને ધોરણે એક પણ વિપક્ષના મુદ્દાને વાસા નથી આપવામાં આવતી. અને આ ભારતીય જનતા પાર્ટીનું જાણે પોતાની પેઢી હોય એવા પણ આ શાસન ચલાવી રહી છે. કારણ કે વિરોધ કરવાનો, લોકોને હક માંગવાનો તમારો અધિકાર હોય છે. આજે ભાવનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો બીજા સિટીની વાત કરીએ તો આમાં કેટલો ટેક્સ લેવામાં આવતો હોય. તો ભાવનગરની અંદર પાણીનો ટેક્સ હોય, હાઉસ ટેક્સ હોય, ઝૂંપડામાં રહેતો હોય એને કાર્પેટ ટેક્સ ખર્ચો, અને સારી સોસાયટીમાં રહેતો હોય એનો પણ સારો ટેક્સ લેવામાં આવતો હોય. તો બધાને સમાન ગણતા હોય છે. તો આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી આવેલું છે ત્યારે ભાવનગરની અંદર તમામ જનતા સેવાળાની પીસાઈ રહી છે અને પરિવર્તન નિશ્ચિત. શું નામ છે બેન આપનું? ગંગાબેન મકવાણા. અને આપની શું આમ આદમી પાર્ટીમાં જવાબદારી શું છે? મારી મહિલા ઉપાધ્યક્ષ તરીકે અત્યારે હાલ જવાબદારી છે આમ આદમી પાર્ટીમાં. જી
બેન કેટલો વિશ્વાસ આપ બોટાદથી અહીંયા ભાવનગરની રેલીમાં આવ્યા છો, શું માહોલ જોયો અને ઉમેશભાઈની જીતનો કેટલો વિશ્વાસ છે આપને? ખરેખર તો આ માહોલ જોઈને એવું લાગે છે કે ખરેખર આ વખતે આમ આદમી પાર્ટીનો ભાવનગર જે લોકસભા છે એમાં વિજય થવાનો છે અને આ માહોલ કહી રહ્યો છે કે હવે પરિવર્તન જે હતું એ નિશ્ચિત છે અને હવે સરકાર ચોક્કસથી બદલાશે એવા પણ અમને પૂર્ણ વિશ્વાસ છે. બેન એક લાગી રહ્યું છે કે અત્યારે તમારા આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલજી જેલમાં છે, અત્યારે એમના વાઇફ પણ ચૂંટણી મેદાને આવ્યા છે, તો મહિલા ગુજરાતમાં આવશે તો કેવો માહોલ કઈ ટાઈપનો આપ મહિલાઓ બનાવશો? જી ખરેખર એક વાત કહું ભાઈ આપને કે આ એક વસ્તુ એવી છે કે જો જોવા જઈએ તો આપણી ગુજરાતની જે બહેનો છે, આપણા ભારત દેશની જે બહેનો છે એ ખરેખર રણચંડીઓ છે કે જ્યાં જરૂર પડે ત્યાં રણચંડી થઈને પણ ઊભી રહે છે. તો આજે માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ જે અત્યારે ઈડીના જે તપાસમાં જે જેલમાં છે એમના પોતાના પત્ની આજે રણચંડી બનીને એમની સાથે ઊભા છે અને ચોક્કસથી એમને જે ગુનો કર્યો નથી એ ગુનો એમની પર લાદવામાં આવ્યો છે એમાં ચોક્કસથી એ સફળ પણ થશે. અને ગુજરાતમાં જો જોવા જઈએ તો આ વખતે મહિલાઓને જે અનામત આપવાની વાત છે એમાં ચોક્કસથી મહિલાઓ સફળ રહેશે અને જો મહિલાને અનામત મળશે વધારે તો ચોક્કસથી ઘણા બધા ફેરફારો શક્ય છે. બીજું એક અત્યારે અહીંયા ક્ષત્રિય સમાજ પણ નારાજ છે, એમની મહિલાઓ પણ રણચંડી બની છે, બીજા જે પ્રોગ્રામમાં ગયા હતા એ સમાજ પણ અત્યારે નારાજ થઈ ગયો છે, તો એ વિશે આપ શું કહેશો? અત્યારે જોવા જઈએ ને તો જે બહેનો છે મેં કીધું એમ રણચંડી છે, તો અત્યારે તમે જો ક્ષત્રિય સમાજની બહેનો ક્યારેય બહાર ન હોય ભાઈ, છતાં પણ આજે જરૂર પડે બધી તમામ બહેનો ઉમેદવારી નોંધાવવાની તૈયારીઓમાં છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ બહેનો ક્ષત્રિયાણીઓ છે એટલે ચોક્કસ ઉમેદવારી નોંધાવશે. અને આજે ભાઈ બોલ્યા હતા જે સભામાં ક્ષત્રિય સમાજ માટે એ ખરેખર યોગ્ય નથી અને આ એનું જે ઉદાહરણ છે બહેનો પૂરું પાડશે આજે ગુજરાતમાં.